નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 4 વિષય છે ગુજરાતી. એમાં આપણે જોયું કાવ્ય નંબર 9 હું તો પૂછુંનો ભાગ 1 આપણે જોઈ ગયા, બરાબર. તો આ કાવ્ય હું તો પૂછું એની અંદર આપણે એક પ્રસ્તાવના જોઈ, કવિનો પરિચય જોયો, ત્યારબાદ સરસ એક વિડીયો દ્વારા આપણે શું કર્યું, કાવ્યગાન જોયું, કાવ્યને શ્રવણ કર્યું. હવે કાવ્ય શ્રવણ કર્યા બાદ આપણે એની કાવ્યના અમુક પંક્તિઓ હતી, કાવ્ય પંક્તિઓ, જેની સમજૂતી આપણે સમજી ગયા હતા. હવે આપણે એ પંક્તિઓનો ટૂંકો સાર પહેલાં સમજી લઈએ. તો પહેલી પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો, હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોને જડી. તો કવિ કહે છે કે હું એવું પૂછું છું કે મોરની પીંછીમાં રંગેબેરંગી ટીલડી આંખ કોણે જડી હશે. ત્યારબાદ જોયું, વળી પૂછું કે મીંદડીની આંખ માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી. એટલે બાલ દોસ્તો કવિ પૂછે છે, વળી હું એવું પૂછું છું કે બિલાડીની આ માંજરી આંખમાં ચકચકતી એટલે ચળકતી કીકીઓ કોણે મળી હશે. ત્યારબાદ જોયું, હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપણો કોણે કરી. એટલે કે પૂછે છે, હું પૂછું છું કે આંબાની ટોચે કે જ્યાં આપણે હાથ પહોંચી નથી શકતો ત્યાં કૂંપણો કોણે કરી હશે. ત્યારબાદ જોયું આપણે, વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. તો બાલ દોસ્તો અહીંયા કવિ કહે છે કે વળી હું એવું પૂછું, ગાયના પેટે એટલે કે આંચળમાં દૂધ કેરી ધોળી ધાર કોણે ભરી હશે. આ જોયું તો આપણે ભાગ નંબર 1ની અંદર. હવે જોઈએ ભાગ નંબર 2ની અંદર આગળના કાવ્ય પંક્તિઓની સમજૂતી સવિસ્તાર સમજીએ. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોશીની ઝૂંપડી કોણે મળી. એટલે બાલ દોસ્તો કવિ પૂછે છે કે હું પૂછું છું કે ચાંદાની આ જે થાળી છે એટલે કે ગોળ ચંદ્રમા છે એની અંદર શું છે, બકરી અને ડોશી છે. શું દેખાય છે? બકરી દેખાય છે, ડોશી દેખાય છે ને ઝૂંપડી દેખાય છે વિદ્યાર્થીઓ. તો એ કોણે મળી હશે? એટલે કે ચંદ્રમાની અંદર ડોશી, ઝૂંપડી અને બકરી હોવાની માન્યતા છે, બરાબર. ઘણા બધા એવું કહેતા હોય છે. તો એ કોણે કર્યું હશે. ત્યારબાદ વળી પૂછું કે આભની હથેળીમાં એટલે કે હાભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી. વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી. એટલે કવિ પૂછે છે કે વળી આજે હું પૂછું છું કે આભની હથેળીની અંદર આ સૂરજની ભમતી ભમરડી કોણે કરી. એટલે કે આકાશની અંદર સૂર્ય ભમરડાની જેમ ફરે છે. સૂર્ય, પૃથ્વી અને ચાંદો ગોળ ગોળ ફરે છે. તો એ આ સૂર્યને ભમરડાની જેમ ફરે છે એ કોણે કર્યું હશે. ત્યારબાદ જોઈએ, હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખનતી આંખ મારી કોણે કરી. હું તો પૂછું કે આ પોપચે મઢેલી આ 10 દિશ દેખનતી આંખ મારી કોણે કરી. એટલે કે વિદ્યાર્થીઓ કવિ પૂછે છે, હું તો પૂછું છું કે જે આ પોપચે મઢેલી એટલે કે આંખ આપણી, આ જે આંખ છે પોપચે મઢેલી કે આપણી પાપણો છે, બરાબર, આપણું પોપચું છે ને આંખની ઉપર, એ પોપચે મઢેલી 10 દિશામાં એટલે કે 10 દિશામાં એટલે કે ચારે તરફ દેખનતી આપણી આ આંખ છે એ કોણે બનાવી હશે. કેટલું આશ્ચર્યજનક છે વિદ્યાર્થી મિત્રો. કવિએ તમને પ્રસ્તાવનાની અંદર આપણે જોયું કે ઈશ્વરે આવી જે અજાયબીઓ બનાવી છે એ કેવી છે. હવે આગળ જોઈએ, વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભની ચૂંદડી કોણે કરી. એટલે કે કવિ પૂછે છે કે વળી હું એવું પણ પૂછું છું કે આ નવલખ તારલા એટલે કે રાત્રે ચંદ્રના પ્રકાશની અંદર આપણે આપણા કાળા આકાશની અંદર ટમટમતા આપણે તારલાઓ જોઈએ છે ને વિદ્યાર્થી મિત્રો. તો આભલાની આ ચૂંદડી કોણે કરી હશે. એટલે કે આકાશરૂપી ચૂંદડીમાં અસંખ્ય તારાઓ છે. તો આ ચૂંદડી કોણે કરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી શું હતું, વળી પૂછું કે નવલખ તારે મઢેલી આભલાની ચૂંદડી કોણે કરી. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે જડી. એટલે કે આટલી બધી આપણે જે અજાયબીઓ જોઈ તો કવિને એનો આનંદ થાય છે કે આટલી બધી સુંદર રચના ઈશ્વરે કેવી રીતે કરી. તો
તો આનો વિદ્યાર્થી મિત્રો એક જ જવાબ છે કે આ બધું કોણે કર્યું છે? ઈશ્વરે કર્યું છે. તો ઈશ્વરે આટલી સુંદર રચના દુનિયાની કેવી રીતે કરી? હવે આપણે જોઈએ આ કાવ્યની અંદર આવતા શબ્દાર્થ. તો શબ્દાર્થ એમાં પહેલું હતું જડી. બધાની અંદર આવતું હતું. કોણે? આ જડી. બરાબર. જડી એટલે કે અહીં સજ્જડ બેસાડી. પછી હતું ટીલડી. નાનો ચાંદલો, મોરના પીછાની આંખ, ચંદ્રક. એનો અર્થ થાય નાનો ચાંદલો, મોરના પીછાની આંખ અને ચંદ્ર. મીંદડી. મીંદડી એટલે કે બિલાડી, મીનડી. પછી છે માંજરી એટલે કે ભૂરી કીકી વાળી. ઘણા બધાની આંખો ભૂરી હોય છે ને વિદ્યાર્થી મિત્રો, તે. ચકચકતી એટલે કે ચળકતી. કીકી આંખની અંદરનો એક નાજુક અવયવ, એને શું કહીએ છીએ આપણે? કીકી. આપણી આંખની અંદર જોઈએ છે ને વિદ્યાર્થી મિત્રો, એ સફેદ ભાગની વચ્ચે જે કાળું ટપકું હોય છે એને કીકી કહે છે. આંબલો એટલે કે આંબો. ટોચ એટલે કે શિખર, છેક ઉપરનો ભાગ. ત્યારબાદ કૂંપળો એટલે કે નવા તાજા ફૂટેલા પાન. ગાવડી એટલે કે ગાય. ધાર એટલે કે પ્રવાહી પદાર્થની પાતળી ધારા. દેખંતી એટલે કે જ્યોતિ. આબ એટલે કે આકાશ, નભ. મઢવું એટલે કે લપેટીને આવરીને જડી દેવું. દિશ એટલે કે દિશા. નવલખ એટલે કે 9 લાખ અસંખ્ય. ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય. એમાં જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. નંબર 1. મોરલાની પીંછીમાં શું જડેલું છે? તો જવાબ છે મોરલાની પીંછીમાં રંગબેરંગી ટીલડી જડેલી છે. નંબર 2. કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો જવાબ છે કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. પ્રશ્ન નંબર 3. ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મળેલી છે? તો ઉત્તર છે ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મળેલી છે. જોઈએ હવે પ્રશ્ન નંબર 4. કવિ આંખ વિશે શું વિચારે છે? તો કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને 10 દિશામાં દેખંતી મારી આંખ કોણે કરી હશે? પ્રશ્ન નંબર 5. કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? તો જવાબ છે કવિ નવલખ તારાની મઢેલા આભને આભલાની ચૂંદડી કહે છે. પ્રશ્ન નંબર 6. રંગ રંગવાળી ટીલડી ક્યાં જડેલી છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે રંગ રંગવાળી ટીલડી મોરના પીંછામાં મઢેલી જોવા મળે છે. હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના શબ્દના વાક્યો બનાવો. એટલે શું કરવા થાય? નીચે જે શબ્દો આપેલા છે એને આપણે શું કરવાનું છે? એના વાક્યો બનાવવાના છે. તો પહેલો શબ્દ છે ધરતી. બધાને, એનો જવાબ છે, એનું વાક્ય જુઓ. બધાને લીલી છમ ધરતી જોઈને આનંદ થયો. બીજો શબ્દ છે પેન્સિલ. એનું વાક્ય છે પેન્સિલથી લખવાની મજા આવે છે. ત્રીજું શબ્દ છે રબર. વાક્ય છે પેન્સિલ સાથે રબર રાખવું જ પડે. ચોથો શબ્દ છે ગાય. વાક્ય ગાયને માતા માની સૌ પૂજે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખવાના છે. તો શું છે? મોર. તો શું આવશે? મોરલો. 2. એટલે શું લખવાનું? નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે? કાવ્યની અંદર કયા શબ્દ? મોરનો શું શબ્દ વપરાયો છે? મોરલો. નંબર 2. આભ. તો શું શબ્દ વપરાયો છે વિદ્યાર્થી મિત્રો? આભલો. નંબર 3. બિલ્લી. તો શું વપરાયું છે બિલ્લી માટે? મીંદડી, જે કાવ્યની અંદર વપરાયેલા શબ્દો છે. નંબર 4 છે ગાય. તો ગાવડી. 5. આંબો. તો આંબલો. 6. ચંદ્ર. તો ચાંદો. એવી જ રીતે જોઈએ પ્રશ્ન નંબર 4. ખાલી જગ્યા પૂરો.
તો ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા છે આભની હથેળીમાં સૂરજની ભમતી ખાલી જગ્યા છે. તો જવાબ શું આવશે? ભમરડી. તો આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી છે. નંબર 2, ગાયના પેટે ખાલી જગ્યાની ધોળી ધાર ભરેલી છે. તો શું આવશે જવાબ? દૂધ. તો ગાયના પેટે દૂધની ધોળી ધાર ભરેલી છે. નંબર 3, આંબાની ટોચે ખાલી જગ્યા પહોંચતો નથી. તો શું નથી પહોંચતો? હાથ નથી પહોંચતો. તો આંબાની ટોચે હાથ પહોંચતો નથી. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 5, સમાનાર્થી શબ્દ લખો. તો નંબર 1 છે સમાનાર્થી શબ્દની અંદર મીંદડી. સમાનાર્થી એટલે વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલાં બી સમજાવ્યું છે કે સમાનાર્થી કે સમાન અર્થવાળા જે શબ્દો હોય એને શું કહેવાય? સમાનાર્થી. કે એક જ શબ્દનો બીજો અર્થ થતો હોય છે, બરાબર? એવો. તો મીંદડી તો બિલાડી, ગાવડી તો ગાય, કુંપળ તો પીલો, અને 4 છે આભ તો આકાશ, નભ. તો આ વિદ્યાર્થી મિત્રો શું હતા? સમાનાર્થી સમજો. તો અહીંયા સુધી તમને ગુજરાતીના આ વિડીયોઝની અંદર અને આ કાવ્યની અંદર પણ તમને ખૂબ જ સરળતાથી સમજણ પડી હશે. નમસ્તે. જય સ્વામિનારાયણ.